જાહેરમાં નૈતિક મૂલ્યોની રક્ષા કરવાના સૂફિયાણા ભાષણ આપતા નેતાઓ તમને અનેક જોવા મળશે, પરંતુ તેમાંથી બહુ ઓછા નેતાઓ એવા હોય છે જે ખુદ તો નૈતિક મૂલ્યોનું પાલન કરે જ છે, તેમના પરિવારને પણ કરાવે છે. આવા જ નેતા છે અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ. તેમના સેવા, સાદગી અને સમર્પણના કારણે તેમનો પરિવાર એટલો પ્રભાવિત છે કે કદમ કદમ પર આખું કુટુંબ તેમની સાથે ખભેથી ખભા મિલાવીને ઊભું રહ્યું છે. એમાંય ચૂંટણી સમયે તો આખો પરિવાર ખુદ સેના બનીને ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે. આવો મળીએ હસમુખ પટેલ અને તેમના પરિવારને અને જાણીએ કે તેમની રાજકીય સફર પાછળ પરિવારનું કેવું યોગદાન છે. ફક્ત સાથે રહેવું એટલે પરિવાર છે, તો કોઈના માટે કોઈ પણ સમયે એકજૂથ રહેવું તે પરિવાર છે. કહેવાય છે કે કુટુંબમાં પરસ્પર પ્રેમ, વિશ્વાસ, લાગણી, માન, સન્માન જરૂરી હોય છે. આવા જ મૂલ્યો સાથે ભાજપના અમદાવાદ પૂર્વના લોકસભાના ઉમેદવાર હસમુખ પટેલનો પરિવાર પણ જીવી રહ્યો છે. કોર્પોરેટરથી ધારાસભ્ય બન્યા બાદ હવે દિલ્હીની દોડમાં તેઓ જોડાયા છે. પરંતુ સત્તાના ચક્રવ્યૂહમાં ન તો આ પરિવાર બદલાયો છે કે ના તેમના મૂલ્યો બદલાયા છે. તેથી જરૂર પડે ત્યારે આખો પરિવાર એકસમ થઈને રહે છે, જે હાલ લોકસભાની ચૂંટણી સમયે પણ જોવા મળી રહ્યું છે. આ પાટીદાર નેતાની રાજકીય સફરમાં તેમના અર્ધાંગીની ડગલે ને પગલે તેમની સાથે જ રહે છે. ભલે તે તેમની દેખરેખ રાખવાની વાત હોય કે પછી પતિના ચૂંટણી પ્રચાર માટે પગ ઘસી નાખવાની વાત હોય. અમારો એટલો સાથ ને સહકાર, સવારે ઉઠે ત્યારથી એમને ચાના ટાઈમે ચા આપી દઈએ, પછી એમને દવાના ટાઈમે દવા આપી દઈએ, જે જોઈએ તે જરૂરી વસ્તુ જે જોઈએ તે તરત ને તરત અમારે એમનું ખાસ ધ્યાન રાખીએ. સવારથી ઉઠીએ તે જાય ત્યાં સુધી, બપોરે આવે એટલે જમવાના ટાઈમે જમવાનું આપી દઈએ. એમને સાથ સહકાર અમારા પુત્ર વધુ, હું બધા અમારા સન અમે એમના જોડે જ રહીએ. જ્યાં સુધી ઘેર હોય ત્યાં સુધી એમને ખભો મિલાવી અને પછી જેમને જે જરૂરી વસ્તુ હોય ને એ તરત ને તરત અમે બધું હાજર કરી દઈએ. એમને નાસ્તો, ચા, પાણી બધું તે. તો હસમુખભાઈ જાહેર જીવનમાં છે, સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, ધારાસભ્ય છે, એટલે કે ઘર માટે સમય ન હોય તો પરંતુ તમે કેવી રીતના સામાજિક જવાબદારીઓ નિભાવી રહ્યા છો? અમે એટલે એમના જોડે જવાનું કોઈ તો જઈએ પ્રચાર માટે, અહીં આટલામાં બધા પ્રચાર પ્રસાર કરીએ. હસમુખભાઈની બંને પુત્રવધુઓ પણ સમય કાઢીને પ્રચારમાં નીકળી પડે છે. તેમનો દાવો છે કે ચૂંટણીના કારણે તેમનું જીવન ફાસ્ટ થઈ ગયું છે, પરંતુ પિતા સમાન સસરાની જીત માટે ઘર સંભાળવાની સાથે પ્રચારનું શેડ્યુલ પણ સાચવી લે છે. અમે ડોર ટુ ડોર જઈને પ્રચાર કરીએ અને અમારે નિયર બાય જે એરિયા હોય ને ત્યાં બને એટલું શક્ય હોય ત્યાં જઈને અમે પ્રચાર કરી રહ્યા છીએ. કે અમારું કોઈ ગ્રુપ હોય કે કિટીઝ હોય કે એમાં સોશિયલ મીડિયા થ્રુ બી અમે પ્રચાર કરી રહ્યા છીએ. પ્રચાર તો કરો છો કે અત્યારે સપોર્ટ કરો છો, પ્રચારનું પણ ઘર કેવી રીતના સંભાળી રહ્યા છો? ઘરે બી થોડા વહેલા ઉઠીને થોડું બિઝી સ્કેડ્યુલ હોય છે, પણ ફટાફટ ઘરનું કામ કરીને અમે બધાને મળીને ફોન ઉપર વાત કરીને કહી રહ્યા છે કે બીજેપીમાં વોટિંગ થાય તો પપ્પાને વોટ કરે અને બહુ સારા મતોથી એમને જીતાડે. ઓકે, તમે શું કહેશો કે અત્યારે હસમુખભાઈ જાહેર જીવનમાં છે, ઘરની જવાબદારી તમારા લોકોની હોય છે? હા પપ્પા, આમ તો પપ્પા બહુ જ બિઝી હોય છે. જોડે જોડે અમે લોકો પણ પપ્પાનું આ પ્રચારનું શેડ્યુલ પણ સાચવી લઈએ છીએ, જોડે જોડે ઘરકામ પણ સાચવી લઈએ છીએ. બધું આમ સિસ્ટમેટિક વેથી થઈ જાય છે, પણ થોડુંક રોજ કરતાં જીવન ફાસ્ટ છે અને એના માટે અમે બસ વહેલા ઉઠીને બધું વાઇન્ડ અપ કરી દઈએ. હસમુખભાઈ ફેમિલીને સમય આપી શકે છે? પણ પપ્પા બહુ જ ટ્રાય કરે કે થોડો બી ટાઈમ ઘરે હોય તો ફેમિલીને ટાઈમ આપે, એવો બહુ ટ્રાય કરે. બહુ બિઝી સ્કેડ્યુલ હોય તો બી થોડો ટાઈમ બી નીકાળે ફેમિલી માટે. એમની શું વાત તમને ગમે છે? એમ કે એમનું સાદગી ભર્યું જીવન છે. હી ઇઝ અ વેરી સિમ્પલ મેન અને સિમ્પલ જિંદગી જીવવાનું એ પ્રિફર કરતા હોય છે. કોઈ આમ કાઇન્ડ ઓફ એમ છે પપ્પા, જે પોસ્ટ પર પપ્પા છે, પણ એમ ફીલ નથી થતું એમ કે ઘરે કે હી મસ્ટ બી દેટ કાઇન્ડ ઓફ મેન, એમ કે ઘરે એકદમ સિમ્પલ જીવન પપ્પા જેવું જ અમને
અમારા જોડે તો ડીલ કરતા હોય છે. હસમુખભાઈ ભલે ધારાસભ્ય રહ્યા પણ બહાર કે ઘરમાં પોતાના પરિવારને વીઆઈપી કલ્ચરની ટેવ નથી પડવા દીધી. શિસ્તમાં માનનારા આ નેતા સામાજિક અને નૈતિક મૂલ્યોનું પાલન તો કરે જ છે પણ સાથે સાથે કુટુંબના સભ્યોને પણ તેઓ કરાવે છે. તેમની આ ખાસિયત તેમના પુત્રને ખૂબ જ પસંદ છે. એ એથિક્સ માટે બહુ જ આપણે જેને કહી શકાય કે બહુ જ પ્રતિબદ્ધ છે. એમના જીવનના જે મૂલ્યો છે એ માટે ક્યારેય બાંધછોડ કરતા નથી અમને કરવા દેતા. એ એમના જીવનના ભૂતકાળને ક્યારેય ભૂલ્યા નથી અમને ભૂલવા દેતા. હસમુખભાઈ ભલે જાહેર જીવનમાં રહ્યા પણ તેઓ પરિવારનું પણ એટલું જ ધ્યાન રાખે છે. તો પરિવાર પણ કોઈ જ અપેક્ષા વિના તેમની કાળજી લે છે. ભાજપના આ નેતાનું સ્પષ્ટ માનવું છે કે પરિજનોના સાથ વિના આગળ વધવું શક્ય નથી. લીધે પરિવારની જે અપેક્ષાઓ મારા માટેની હોય એટલો સમય તો નથી જ આપી શકતો અને પરિવારે સ્વીકારી પણ લીધું છે કે હવે અમારા માટે એટલો સમય ન મળે અને સ્વીકૃતિ સાથે જે મને સમર્થન આપે છે એ મારા માટે આનંદની વાત છે. કારણ કે પરિવારની અપેક્ષાઓ પૂરી પાડવી મારી પ્રથમ ફરજ છે પણ જ્યારે જાહેર જીવન સ્વીકાર્યું છે અને સમાજ જીવનમાં સેવા કરવાનું માધ્યમ સ્વીકાર્યું છે ત્યારે પરિવાર એની ફરિયાદ કર્યા વગર મારી જે કંઈ જરૂરિયાતો હોય એ પૂરી પાડવા તત્પર રહેતું હોય ત્યારે હું મારા પરિવારના મારા પત્ની અને બંને પુત્રવધુ અને પુત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હસમુખભાઈ, ખાસ કરીને તમે જાહેર જીવનમાં આવ્યા છો, સંઘર્ષથી લઈ સફળતાની સફર કેવી રહી છે? મેં 15 વર્ષ સંગઠનમાં કામ કર્યું, 2 વખત કાઉન્સિલર બન્યો, 2 વખત ધારાસભ્ય બન્યો. સતત પ્રજાની વચ્ચે રહેવાથી પ્રજાનું પ્રેમ અને સમર્થન બંને મળતું હોય છે અને પાર્ટી પણ આપણી કાર્યક્ષમતાના આધારે વિવિધ જવાબદારીઓ સોંપતી હોય છે. સંઘર્ષ એટલે પ્રજા એની સમસ્યાઓથી ઘણી વખત આક્રોશિત પણ થતી હોય. એ વખતે આપણે શાંતિથી પ્રજાની સમસ્યાઓ સમજવા અને સાંભળીને એનું નિરાકરણ કરવા પ્રયત્ન કરીએ તો એ જ પ્રજા આપણને એટલો જ પ્રેમ પણ અને સમર્થન પણ આપતી હોય છે. તો પ્રેમ અને સફળતા આપે છે એના માટે જ કહેવાય છે કે કોઈ પણ પુરુષ હોય છે એ આગળ હોય છે, તેમનો ઘરનો પણ સાથ અને સહકાર મળતો હોય છે ત્યારે જ આગળ હોય છે. એટલે કે અત્યારે હસમુખભાઈએ પણ કહ્યું કે તેમનો પરિવાર પણ તેમને સમય નથી વિતાવી શકતા, તેમ છતાં પણ પૂરેપૂરો કોઈ પણ આશા અપેક્ષા વગર તેમને હંમેશા માટે સાથે રહે છે. અત્યારે જે લોકસભાની ઇલેક્શન ચાલી રહ્યું છે તો તેમના કંધે કંધો મિલાવી ચાલી રહ્યા છે. કેમેરામેન નિકુંજ સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. યુદ્ધ હોય કે પછી ચૂંટણી જંગ, તેને જીતવા પહેલા પરિવારનું પીઠબળ ખૂબ જ મહત્વનું હોય છે. આણંદ લોકસભા બેઠકના અખાડામાં આ વખતે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી મેદાનમાં છે. વર્ષોથી તેમનો પરિવાર રાજકારણ સાથે સંકળાયેલો છે. ભરતસિંહ પણ કેન્દ્રીય પ્રધાન સહિત પ્રદેશ પ્રમુખ જેવા મહત્વના પદો પર રહી ચૂક્યા છે. એમ કહી શકાય કે ચૂંટણીની રણનીતિના તેઓ માહેર ખેલાડી છે. પરંતુ રમત હોય કે ચૂંટણીનું રણ, જીતવા માટે માત્ર રણનીતિ કામ નથી લાગતી, પોતાના લોકોનો સાથ સહયોગ પણ એટલો જ જરૂરી છે. ભરતસિંહને ચૂંટણી જંગમાં તેમના પત્ની અને આખા પરિવારનો સાથ મળી રહ્યો છે. તેમના શ્રીમતીએ પ્રચારની કમાન એક રીતે પોતાના હાથમાં લઈ લીધી છે અને ચૂંટણીની હવા બદલી નાખી છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પૈકી જે બેઠકો પર લોકોની સૌથી વધુ નજર છે તેમાંથી એક બેઠક છે આણંદ. અહીંથી કોંગ્રેસના કદાવર નેતા ભરતસિંહ સોલંકી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. અહીં તેઓ પત્ની રેશમા સોલંકી સાથે રહે છે, જ્યારે તેમના પિતા માધવસિંહ સોલંકી ગાંધીનગરમાં વસવાટ કરે છે. પરંતુ ત્યાંથી પણ સતત તેમને માર્ગદર્શન આપતા રહે છે. તો તેમના પત્ની પણ પ્રચાર અર્થે ઘર બહાર મેદાનમાં આવી ચૂક્યા છે. ભરતસિંહ સ્વીકારે છે કે તેઓ વર્ષોથી સક્રિય રાજકારણમાં હોવાથી પોતાના પરિવારને પૂરતો સમય નથી આપી શકતા, પરંતુ તેમનો પરિવાર પણ તેમના પર કોંગ્રેસ પક્ષની મોટી જવાબદારીને સારી રીતે સમજે છે અને ક્યારેય પણ તેઓ આ અંગે તેમને ફરિયાદ નથી કરતા. એટલું જ નહીં, હાલ ચૂંટણી સમયે પ્રચારમાં કોઈ કસર ન રહે તેનું ખાસ ધ્યાન તેમના પત્ની રાખે છે. આ પરિવારનું
ખૂબ સમર્થન છે, ટેકો છે, સહકાર છે અને મને ખૂબ હૂંફ આપે છે. સવારથી શરૂ કરીને ચા પાણી નાસ્તો તૈયાર થવું અને એ પછી પણ રાત્રે થાક્યા પાક્યા આવ્યા હોઈએ ત્યારે ખૂબ માવજતપૂર્વક કેર લેવામાં આવે છે. મારા પિતા તરફથી પણ ખૂબ લાગણી બતાવવામાં આવે છે, પૃચ્છા કરવામાં આવે છે, કેમ ચાલે છે, શું ચાલે છે, ચિંતા ના કરતા આપણે કર્મ કરવાનું, આપણે સારી રીતે ચૂંટણી લડવાની અને કોઈ ટેન્શન નહીં લેવાનું, આ પ્રકારની લાગણી કુટુંબ પરિવારમાંથી મળે છે. પત્ની તરફથી સાહેબ કેટલો સહકાર? પત્ની તરફથી પૂરેપૂરો સહકાર મળે છે અને આનંદની વાત એ છે કે મારી જેમ પ્રચાર કાર્યમાં એ પણ જોડાય છે, એ આનંદની વાત છે. સાહેબ, રાજકીય કારકિર્દી આપની ઘણી લાંબી છે, કોઈ સંઘર્ષમય દિવસ હોય તો? સંઘર્ષ તો સતત જીવનમાં ચાલતો રહે છે. સંઘર્ષનો અર્થ એ કે વિકટ વિષમ પરિસ્થિતિ આવે તે. સામાન્ય ચર્ચામાં પણ કાર્યકર નારાજ થાય તો એને કેવી રીતે સમજાવવો, બીજી કોઈ પરિસ્થિતિ હોય, વિરોધ પક્ષ આક્રમક રીતે તમારી પાછળ પડી જાય અથવા તમારી સાથે તમારી ખોટી વાતો કર્યા કરે, એમ કે ભરતભાઈ અહીંયા દેખાતા નથી, મળતા નથી. વાત હકીકત તો એ છે કે હું પ્રદેશનો પ્રમુખ રહ્યો અને એ કામગીરીના કારણે અમદાવાદ રહેવાનું થાય, ગુજરાતમાં ફરવાનું થાય, એટલે ઘણી બધી વાતો, અફવાઓના જવાબો એ સંઘર્ષમય રીતે આપવા પડે. પણ મગજને શાંત રાખીને પ્રશ્નોના જવાબ આપવાના અને વિરોધી માટે કોઈ કોમેન્ટ કરવી એવું મને યોગ્ય લાગતું નથી. એટલે તમે જોશો કે હું ક્યારેય વિરોધી વિચારધારાની વાત કરીએ, ભાજપની નેતાગીરી, નરેન્દ્રભાઈ કેવી કામ કરે છે, એમની કામ કરવાની પદ્ધતિ, એના પર ચોક્કસ ટીકા ટિપ્પણી કરીએ, પણ કોઈ વ્યક્તિગત ઉમેદવાર કે કોઈ બાબતમાં હું પડતો નથી. સક્રિય રાજકારણમાં છો, સમય પણ તમારી પાસે ખૂબ ઓછો હોય છે, ત્યારે પરિવાર માટે કેટલો સમય કાઢો? પરિવાર માટે સમય ખૂબ ઓછો મળે છે. સવારથી સાંજ, રાત્રે ઘરે આવીએ ત્યારે થોડી વાતચીત અને પરિવાર સાથે સમય ગાળવાનો મળે છે. કોઈ વાર જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે થોડો સમય મળે છે, પણ મોટે ભાગે સમયનો અભાવ તો રહે છે જ. જીતનો આશાવાદ કેટલો છે? પ્રજાના ખૂબ આશીર્વાદ મળ્યા છે ભૂતકાળમાં પણ, અને આ વખતે પણ જે રીતે લોકોની વચ્ચે જવાનું થાય છે, જનસંપર્ક કરીએ છીએ, ત્યારે લોકોનો ખૂબ આવકાર મળે છે, ખૂબ પ્રેમ મળે છે, ખૂબ આશીર્વાદ મળે છે. ભરતસિંહ વર્ષોથી રાજનીતિમાં હોવાથી પત્ની રેશમાબહેન આંટીઘૂંટીઓને સારી રીતે સમજે છે. મતદારોને કેવી રીતે રીઝવી શકાય તેના તમામ પાસાઓનું તેમને જ્ઞાન છે અને તેથી જ તેમણે ચૂંટણી પ્રચારની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. વહેલી સવારથી રાત સુધી તેઓ સતત મત વિસ્તારમાં પ્રવાસ કરીને કોંગ્રેસ તરફથી હવા બનાવવાનું કામ કરી રહ્યા છે. સવારે હું એમને 6 વાગે ઉઠાડી દઉં છું, ઉઠાડીને એમનું રૂટીન જે છે એ શરૂ કરાવી દઉં છું. થોડી એક્સરસાઇઝ કરી લે, નાહી ધોઈ લે અને એમનો ગરમ બ્રેકફાસ્ટ બધું રેડી કરું છું. કરી લે એટલે સાથે પાઠ પૂજા કરીને પ્રચારમાં એ નીકળે એટલે એમનું ગાડીમાં બધું પાણી, દવાઓ આ છે બધું રેડી કરીને હું બધું ગાડીમાં મૂકી દઉં છું. આપ પ્રચારમાં પણ જોડાવ છો? હા, હું પ્રચારમાં જોડાઉં છું. મારો રૂટ ગોઠવાય એ પ્રમાણે હું સવારે નીકળી જાઉં છું. એ પણ નીકળી જાય ને હું પણ નીકળી જાઉં છું. જે રીતે એ સક્રિય રાજકારણમાં પાસે સમય પણ ઓછો હોય છે, શું તમારા માટે સમય ફાળવી શકે? હા, ફાળવે ને. અમારું અન્ડરસ્ટેન્ડિંગ બહુ સરસ છે અને અમે વ્યવસ્થિત અમે અમારી રીતના ટાઈમ કાઢીને વાતચીત રાત્રે ઘરે આવે એટલે કરી લઈએ. કંઈ પણ વાત હોય ડિસ્કશન થઈ જાય અમારે. મહત્વનું છે કે હાલ દેશનો સૌથી મોટો તહેવાર એટલે કે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. સામાન્ય રીતે કોઈ પણ પર્વ કે તહેવારની ખુશી કુટુંબીજનો સાથે જ આવે, તેમ ભરતસિંહના ચૂંટણી જંગના અખાડામાં પત્ની સહિત આખો પરિવાર એક કે પછી બીજી રીતે મદદ કરીને તેમની લોકપ્રિયતાને વધારવાના કામમાં જોતરાઈ ગયો છે. ઘનશ્યામ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. ગુજરાતમાં આગામી 23 એપ્રિલે યોજાનાર લોકસભાની બેઠકો માટેના મતદાનને લઈને મતદારોને રીઝવવામાં કોઈ ઉમેદવાર કસર છોડવા માંગતા નથી. તેથી જ તો તેમની સફળતા માટે તેમનો પરિવાર પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે. આવો જ એક પરિવાર છે બારડોલી બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાનો. પ્રભુ વસાવા કે જેમને ભાજપે ફરી દિલ્હી જવા માટેની તક આપી છે,
આ તકને ઝડપી લેવા માટે તેમણે પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે, જેમાં તેમના જીવનસાથીનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આ રિપોર્ટ દ્વારા જણાવીએ કે તેમના અર્ધાંગિનીનું તેમની રાજકીય સફળતા પાછળ કેટલું યોગદાન છે. કહેવાય છે કે એક સફળ પુરુષ પાછળ એક નારીનું મોટું યોગદાન હોય છે. આ કહેવતને સાર્થક કરતો કિસ્સો બારડોલી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાના ઘરે જોવા મળ્યો. 2007માં કોંગ્રેસના ધારાસભ્ય અને ત્યારબાદ ભાજપમાં ભળી ગયેલા પ્રભુ વસાવા હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આવા સમયે તેમનો પરિવાર ખડે પગે તેમની સાથે છે, તો દરેક કદમ પર તેમના શ્રીમતીનો તેમને સાથ મળી રહ્યો છે. પ્રભુ વસાવાનું માનીએ તો જીવનના સારા નરસા સમયે સાથે ઉભા રહેનારા તેમના પત્ની પન્નાબેનના કારણે જ આજે તેઓ આ મુકામ સુધી પહોંચી શક્યા છે. જેમાં પરિવારનો સપોર્ટ હંમેશા રહેતો હોય છે. અમે જાહેર જીવનમાં પડ્યા પછી અમારો કોઈ શિડ્યુલ નક્કી હોતો નથી. ઘરે ક્યારે આવીએ, અઠવાડિયામાં ઘરે કેટલા ટાઈમ પરિવાર સાથે જમવાનું મળે ને અઠવાડિયામાં કેટલા દિવસ ઘરે રોકાવાનું થાય પરિવાર સાથે. પણ અમે પણ જાહેર જીવનની જવાબદારી અમે સ્વીકારી છે. એટલે અમે પણ લોકોની વચમાં જ્યારે રહેતા હોય ત્યારે એ સમયે ઘરની જે જવાબદારી છે કે સ્થાનિક નાના મોટા ઇસ્યુઓ છે એ પરિવાર સંભાળી લેતો હોય છે. ત્યારે પરિવારની હૂંફ હંમેશા રહેતી હોય છે. એટલે એ રીતે હંમેશા પરસ્પર સહકાર તો હોય જ છે. પન્નાબહેન ખુદ પ્રચાર માટે તો નથી નીકળતા, પણ પ્રચાર દરમિયાન તેમના પ્રભુ એટલે કે પતિદેવને કોઈ પણ મુશ્કેલી ન પડે તેનું સતત ધ્યાન રાખે છે. એક પતિ પાછળ, સફળ પુરુષ પાછળ એક પત્નીનો સાથ હોય છે, એક સ્ત્રીનો. એ રીતે મારાથી જે કંઈ થાય એ બનતા કામો હું એમના કરું છું. એક અર્ધાંગની તરીકે મારે ફરજ બને કે એમને મારે પૂરેપૂરો સાથ આપવો જોઈએ. એટલે હું અત્યારે બહાર તો નથી જઈ શકતી. એ ચૂંટણી કાર્યમાં એ સવારથી પ્રચારમાં નીકળી જાય છે, પણ હું અહીંયા સવારે જે લોકો આવે, કાર્યકરો આવે, એમને સાંભળું છું અને એમની જે રજૂઆતો હોય તે સાંભળું, રિપોર્ટ લેવું છું અને સાંજે જ્યારે ઘરે આવે ત્યારે એમને હું જણાવું છું. સામાન્ય રીતે પુરુષના મિત્રોનું લિસ્ટ બહુ લાંબુ હોય છે, પરંતુ તેને સમજી શકે તેવા મિત્રોની યાદી ખૂબ ટૂંકી હોય છે. અને તેમાં પણ શ્રેષ્ઠ મિત્ર તેમની જીવન સાથી જ બની રહેતી હોય છે. અને આ વાત પ્રભુ વસાવાના કિસ્સામાં યથાર્થ સાબિત થઈ રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી.